तो सानिध्यમાં પહોંચી ગયા છે અને જોઈ શકો છો અહીંયા ગાદી ભરાય છે માતાજીની ઊંઘા મેળી। तो लालीगाम से आया था दर्शन करवा માટે तो लालीगाम થી દર્શન કરવા આયા ઊંઘા મેળીના માતાના આયા। તો આપણે જઈએ અંદર ઓગેશભાઈ આવી ગયા છે ત્યાં દર્શન કરી શકે તમારો આજે મોકો છે દર્શન કરવાનો તો ચાલો બને રહેજો। જય માતાજી જય ઊંઘા મેળીમાં જય બોચરમાં। તો આજે બાય ધામ ઊંઘા મેળીના સાનિધ્યમાં આવી ગયા છે અને આજે દર્શનનો મોકો મળશે અમને પણ દર્શન કરવા મળશે તમે પણ દર્શન કરવા મળશે। તો બાઇક લઈને આવી ગયા છે ઓગેશભાઈ છે અને સાનિધ્ય તમે જોઈ શકો છો સામે જ છે। તો કાલે રવિવારે તો અહીંયા લાખોથી વધુ પબ્લિક હતું અને આજે આડો દિવસ એટલે કે સોમવાર છે તો પણ અમે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ। તો અહીંયા મઢુલી છે અહીંયા જે મંદિરનું જે સ્થાન છે ફોટો મૂકેલો છે માં મેળીનો અને બુચરનો સોલંકી પેઢીની। તો ત્યાં જઈએ અને આપણે દર્શન કરવાના છે તમને પણ દર્શન કરાવીશું તો બને રહેજો। તો જેનો મોકો હોય એ દર્શન કરી શકે તમારો આજે મોકો છે દર્શન કરવાનો તો ચાલો બને રહેજો। જય માતાજી જય ઊંઘા મેળીમાં જય બોચરમાં। ચાલો દર્શન કરીએ સૌને તો એન્ટ્રી મારી છે હવે। તો સાનિધ્યમાં પહોંચી ગયા છે અને જોઈ શકો છો અહીંયા ગાદી ભરાય છે માતાજીની ઊંઘા મેળીની ને હવે દર્શન કરવા જઈશું અંદર તો બને રહેજો। જય ઊંઘા મેળીમાં એક મોકો મળે ઊંઘા મેળી માતાનો તો તમને પણ દર્શન કરવાનો એક મોકો મળી જાય છે આજે ને આ ધરતી પર આવું બહુ પ્રિય છે કારણ કે ઘણા લોકોને આવું છે પણ આવતું નથી અને આપણે દર્શન કરવાનો મોકો મળી ગયો છે। ઘણા બધા જોઈ શકો છો દર્શન કરવા આવે છે તો આપણે પણ અંદર દર્શન કરવા જઈશું ઊંઘા મેળી બારે જા અને અમે પણ દર્શન કરી તમને પણ દર્શન કરાવશું। તો સાનિધ્ય સુધી પહોંચી ગયા છે અને અંદર જવું છે ઊંઘા મેળીના દર્શન કરવા માટે। તો આ તો જેનો ભાવ અને માતાનો હુકમ કહેવાય તો જ આવીએ કંઈ બાકી ના આવીએ। જય ઊંઘા તો આપણે જઈએ અંદર ઓગેશભાઈ આવી ગયા છે અને જોઈ શકો છો એ દર્શન કરો રવિવારે બહુ ભીડ હોય પબ્લિક। રામવાળી રામ જે ઊંઘા મેળીમાં જે બોચરમાં તો આજે બારજા ધામ ઊંઘા મેળીના સાનિધ્યમાં પહોંચી ગયા છીએ અને અમે દર્શન કરી રહ્યા છીએ તમે પણ દર્શન કરી લેજો। તમારા સુધી આ વિડીયો પહોંચી ગયો તો તમે ભાગ્યશાળી કહેવાય કે ઊંઘા મેળીના લાઈવ દર્શન જોવા મળે છે। તો અહીંયા દર્શન કરવા માટે મિત્રો અહીંયા રવિવારે તો લાઈનમાં ઊભી દર્શન કરવું પડે છે અને આજે લાઈવ દર્શન જોઈ શકો છો તમને પણ થઈ ગયા છે અમે દર્શન કરીએ છીએ। તો અહીંયા માતાનો હુકમથી દર્શન થાય છે અને તમને પણ આ વિડીયો પહોંચ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈવ દર્શનમાં મેળીના હાજર બહાર જતા વાડીમાં ઊંઘા મેળી માતા। તો માતાજીના દર્શન કરી દીધા ઊંઘા મેળીના દર્શન કરી દીધા બોચર માતાના પણ દર્શન કરી દીધા તમને પણ દર્શન કરાવી નાખ્યા છે તો જોઈ શકો છો સાનિધ્યની બહાર આપણે આવી ગયા છીએ અને જે ઊંઘા મેળીની ધજા ફરકે છે એ પણ તમને બતાવી દી। તો આ સામે દેખાય ઊંઘા મેળીની ધજા છે પવનગરની ધજા। તો અહીંયા રવિવારે દર્શન કરવા માટે બહુ મોટી લાઈન હોય છે અને આ ગાદી છે તો ગાદી પણ બહુ લોબી લાઈન છે ગોર। આ સાનિધ્ય પણ જોઈ શકો છો આટલો રાઉન્ડ પણ નાનું પડે છે એટલું પબ્લિક આવતું હોય છે લાખોથી વધુ પબ્લિક આવતું છે। તો જય ઊંઘા મેળીમાં જય બોચરમાં। તો ઊંઘા મેળીના પડચા એવા છે બોચરમાંના પડચા એવા છે લાખોની પબ્લિક અહીંયા આવતી હોય છે અને આપણે પણ આવી ગયા છે માતાજીનો હુકમ થઈ ગયો છે। તો દરેક ભાઈ ભક્તોને પહેલાં તો સબસ્ક્રાઈબ કરી દેજો। આપણે અહીં કેટલી વાર આવીએ એટલી વાર બ્લોગ બનાવીએ છીએ અને તમને પણ દર્શન કરાવીએ છીએ અને અમે પણ દર્શન કરી લીધા છે અને તમને પણ દર્શન કરી લીધા છે। તો ઊંઘા મેળીના સાનિધ્યમાં માનો હુકમ થઈ જાય તો માના પરચા આવે ત્યારે જવાય। તો જય તો અહીંયા લાલી ગોમના ભાઈબંધો મળી ગયા છે દર્શન કરવા આવ્યા હતા ઊંઘા મેળીમાં સબસ્ક્રાઈબર। તો લાલીગામથી આવ્યા તમે દર્શન કરવા માટે તો લાલીગામથી દર્શન કરવા આવ્યા ઊંઘા મેળીના માતાના આવ્યા છે અને અમે પણ દર્શન કરવા હતા તો મળી ગયા છે ને એમને ચેનલ પણ અમારી બતાવી દીધી છે તો સબસ્ક્રાઈબ કરી નાખી તમે પણ સબસ્ક્રાઈબ કરી દીધું। જય માતાજી જય ઊંઘા મેળીમાં જય બોચરમાં। તો આપણે આવી ગયા છીએ ઘરે અને દરેક ભાઈ ભક્તો ત્યાં દર્શન કરવા આવતા હોય છે। ઊંઘા મેળી માતાની ખૂબ દયા છે બોચરમાંની ખૂબ દયા છે ત્યાં લાખોની ભીડ રવિવારે જોવા મળતી હોય છે અને ત્યાં જવું બહુ મુસીબત છે કારણ કે જેનું નસીબ હોય જેના માતાનો હુકમ થઈ ગયો તે જઈ શકે માતાનો જેનો જે હુકમ થયો તે જઈ શકે જે
ત્યાં પહોંચી ગયા તેમનું દૂર થઈ જાય 100% કુંકામેળીના સાનિધ્યમાં જેને પગ મૂક્યો હતો એને સાચી શ્રદ્ધા અને વિશ્વાસથી મૂક્યો હતો તેનું ધાર્યા કામ થઈ જાય. એક રહેવા ભરે કામ થઈ જાય, અડધો દિવસ હોય તો પણ કામ થઈ જાય, પણ વિશ્વાસ રાખો તો વિશ્વાસથી દરેક કામ થાય છે. તો જય કુંકામેળમાં જય બુચર માતા. તો કુંકામેળના સાનિધ્યમાં લાખો લોકોના કામ છે, તમારું પણ કામ થાય. તો સાચી શ્રદ્ધા અને સાચો વિશ્વાસ હોવો જોઈએ. પોતાની કુળદેવીને સાથે રાખીને ચાલો તો તમારું પણ કામ છે. તો કુંકામેળના આવા લાખો પડતા છે, લાખો દાખલા છે. ત્યાં તમે એકવાર ખાલી પ્રવચન સાંભળો તો તમારું દિલ હલી જશે, તમારું ધડકન હલી જશે. તો જય માતાજી મિત્રો, કુંકામેળના લાખો પડતા તમે તો રામ માળી રામ. જે કુંકામેળીમાં લાખો ભક્તો, લાખો શ્રદ્ધાળુઓ ત્યાં આવતા હોય છે. રવિવાર બહુ ભીડ હોય છે અને આપણે સાનિધ્યમાં જઈએ. તમને પણ દર્શન બહુચર કુંકામેળીમાં બહુચર મેળીમાંના ઘણા દાખલા છે, લાખો દાખલા છે અને લાખો લોકોના કામ કર્યા છે અને લાખો લોકો તેમના ઉપર વિશ્વાસ રાખે છે. વિશ્વાસ રાખીને કામ થાય છે. ઘરે બેઠા બેઠા, ફોનમાં બેઠા બેઠા, વિડીયો જોતા જોતા અને ત્યાં પણ કામ થઈ જાય. યાદ કરો દિલથી તો પણ કામ થાય. અધવચ્ચે હલવાય તો પણ કુંકામેળી તમારું કોઈ પણ રૂપ લઈને તમારી મદદ કરે છે. તો આવા લાખો દાખલો ત્યાં જવું તો પ્રવચનમાં સાંભળો એકવાર, તો તમને પણ એક આમ દિલમાં થશે કે ના કુંકામેળી આવું કામ કરે છે. તો જય કુંકામેળમાં જય બુચર માતા. ફરી મળીએ નવા બ્લોગ સાથે, નવા વિડીયો સાથે. તો જય માતાજી, જય કુંકામેળમાં જય બુચર માતા.